આજ તો ઘરે કઈ ખાવાનું નતું એટલે 2 મિનિટમાં મેગી બનાવી નાખી. વેલા હાર કારખાનું બંધ કરીને આવી ગયો ઘરે. બહુ ભૂખ લાગી હતી એટલે નીકળી ગયો દુકાને ભાગ લેવા. અહીંયા આવ્યો તો આપણો ભાઈબંધ જયદીપ ભેગો થઈ ગયો. જયદીપ ભજીયા બનાવવા આટો સેનાનો લોટ લેવા આવ્યો હતો. એમાંય પાછો જયદીપ દુકાનમાં લાડવા ભાળી ગયો એટલે બે એક લાડવા લઈ લીધા અને આ લાડવા ખાઈને તો છોટા ભીમની યાદ આવી ગઈ. લાડવો ખાઈને ભાગની જગ્યાએ મેંગી લઈ લીધી. મેંગી લીધી એટલે જયદીપ કે 2 મિનિટમાં બની જાય તો જ આ. મેંગી લઈને આવતો રહ્યો ઘરે. પછી તો ગેસ કરી દીધો ચાલુ ને માથે મૂકી દીધી તપેલી. अच्छा हमको सिखा रिया है. અને ટમેટાનું ડુંગળીનું કટિંગ એ રેડી થઈ ગયું હતું. અને મેંગીને તે બહાર કાઢીને ભાંગીને ભૂકો કરી નાખ્યો. પછી તો તપેલીમાં તેલ ને મીઠું ને મરચું જે હાથમાં આવ્યું એ નાખી દીધું. અને પછી તો ડુંગળી ને ટમેટા નાખીને માથે નાખી દીધું પાણી ને પછી મેંગી નાખી દીધી. અને ઉપરથી મેંગીનો મસાલો નાખી દીધો. અને પછી ચમચીથી હલાવીને મેંગીને મિક્સ કરી નાખી. A few moments later. મેંગી બનીને થઈ ગઈ છે તૈયાર. તમારે ખાવી હોય તો આવી જાઓ. બાકી મને તો બહુ ભૂખ લાગી છે એટલે આપણે તો મૂકશું જ નહીં. હું ક્યારેય મેંગી ખાતો નથી પણ આજ ભૂખ લાગી હતી એટલે બાકાજી બોલાવી દીધી.